નગરમાં કોતરપુર ખાતે એએમસી જલનો પ્લાન્ટ છે. એટલે કે જે આપણે પાણીની બોટલો છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર તેમજ જે બધા આપણા ગાર્ડનો છે એમાં અત્યાર સુધી આપણે એએમસી જલના નામે આપણે વોટર સપ્લાય 500ની અને 1 લીટરની બોટલ આપણે બધાને આપતા હતા. દરેક ગાર્ડનોમાં અમૂલ પાર્લર છે ત્યાં ગાડી પણ આપણી બોટલો વેચાતી હતી, પણ 500 અને લીટરની હતી. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે નાની બોટલોની આપણી પાસે હતું નહીં, એટલે આપણે આ વખતે 200 mlની, 500 mlની અને લીટરની એમ તમામ જાતની પ્લાસ્ટિકની બોટલ તેમજ કાચની બોટલ એ રીતનું આપણે અત્યારે નવું ટેન્ડર કરેલું છે અને એ ટેન્ડર મુજબ હવેથી જે જરૂરિયાત મુજબ 200ની જેને જોઈતી હોય તો 200 mlની પાણીની બોટલ મળી રહે, 500ની બોટલ મળી રહે અને લીટરની બોટલ જોઈએ પ્રમાણે મળી રહે એ રીતનું આયોજન કર્યું છે. પહેલાં રોયલ્ટી પેટે એએમસી જલ પેટે 1.5 લાખ રૂપિયાની આવક થતી હતી. હવે નવું જે સુધાર્યો છે આપણે એ આપણને જે રોયલ્ટી જે મળવાની છે મિનિમમ એ 12.5 લાખ રૂપિયા આપણે ફિક્સ કરી છે કે દર વર્ષે જે આપણને જે મળે છે રોયલ્ટી એ 12.5 લાખ રૂપિયા રોયલ્ટી મળે અને દરેક જે બોટલ છે એ 200ની, 500ની અને લીટરની એ જરૂરિયાત મુજબ મળી રહેશે. એ જ્યાં પણ આપવી હોય એ રીતનો આપણે જે કરાર કરવાનો છે કે એને બહાર બી બજારમાં આપે તો બજારમાં આપણે જે ફિક્સ ભાવ કરેલા છે એ જ પ્રમાણે એ બધાને આપે એ રીતનું MOUની સાથે કરવામાં આવશે હવેથી. અને એ પછી બજારમાં આવનારા દિવસોમાં એનું લોકાર્પણ જ્યારે થશે ત્યારે એ બજારમાં વેચાતી મળતી થશે. નહીં, ભાવ જે પહેલાંના જે ભાવ હતા એમાં 200 mlના જે છે જે રોયલ્ટી જે પેટે હતા ભાવ એ જે 1.5 લાખ હતા એના આપણે 12.5 લાખ રૂપિયા રોયલ્ટી પેટે આપણે નક્કી કર્યા છે. જે ભાવ જે હતા જૂના એ ભાવ તો એના એ જ છે, પણ રોયલ્ટી જે છે એ જે 1.5 લાખ હતી એની જગ્યાએ આપણે મિનિમમ વર્ષે 12.5 લાખ રૂપિયા કરી છે. અને આપણે જે પ્લાન્ટ છે એ આર્કલ પાણી એટલે એ પણ આપણે એનો જે છે એ પણ આપણે કરવાના છીએ અને આલ્કલાઇન પાણીનું પણ એની સાથે જે નવી જે બોટલો જે બનશે એમાં પણ એ આપણે સુધારો કર્યો છે. એટલે એ પાણી એએમસી જલમાં એ પાણી પણ મળશે. બજારમાં જે બોટલ જે મળે છે એના કરતાં આપણે રૂપિયો ઓછો લેતા હોઈએ છીએ એ રીતનું આપણે આયોજન કરવાનું કીધું છે. હાલ જે પ્રોડક્શન છે તે છેલ્લા ઘણા સમયથી બંધ છે, શું કારણ? એની સમય મર્યાદા પૂરી થઈ હતી અને એને પોસાતું નહોતું એટલે આપણે અત્યાર સુધી ચલાવ્યું. પછી એની જે ટેન્ડરની જે ટર્મ્સ અને કન્ડિશન જે સમયની મર્યાદા હતી એ પૂર્ણ થવાથી એનું કામ પૂરું કરવામાં આવ્યું છે. હવે નવેસરથી જે આ ચાલુ થશે જે નવા ટેન્ડરમાં જે થયું છે એ પ્રમાણે હવે કાર્યરત પાછો પ્લાન્ટ જે છે એ કાર્યરત કરવામાં આવશે. પ્લાન્ટ કાર્યરત થતા એટલે બજારમાં બોટલ આવતા આશરે કેટલા 2-3 મહિના થશે? કેટલું આશરે બજારમાં બોટલ આવતા લગભગ 1.5 થી 2.5 મહિના જેવું થશે.